ગીર સોમનાથના ઉના તાલુકામાં ભાયા ગામે આવેલી વનિતાબેન બચુભાઈ નાડોડા બીએડ કોલેજ હવે કાયદાના સકંજામાં છે. આ કોલેજ સામે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની વિગતો મુજબ આ કોલેજને વર્ષ 2023-24 માટે 100 વિદ્યાર્થીઓના એડમિશનની મંજૂરી મળી હતી, પરંતુ આગામી વર્ષ 2025-26 માટે NCTE દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી પત્ર આપવામાં આવ્યો ન હતો. મંજૂરી ન હોવા છતાં એડમિશન પ્રક્રિયા ચાલુ રાખતા યુનિવર્સિટીએ લાલ આંખ કરી છે. યુનિવર્સિટી દ્વારા વારંવાર પત્ર વ્યવહાર કરવા છતાં ટ્રસ્ટ દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. આખરે RTI હેઠળ સમગ્ર સત્ય બહાર આવતા રજિસ્ટ્રાર રમેશચંદ્ર પરમારે છેતરપિંડી અંગે ફરિયાદ દાખલ કરી છે. આ મામલે પોલીસે તપાસ તેજ કરી છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતાના યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી રમેશચંદ્ર ગેલાભાઈ પરમાર દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલ છે. જે બનાવની વિગત એવી છે કે BM નાંદોડા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોડા બીએડ કોલેજ ભાચા તાલુકો ઉના, તેઓએ વર્ષ 2023માં તેઓને નેશનલ કમિશન ફોર ટીચર્સ એજ્યુકેશન એટલે કે NCTE દિલ્હી દ્વારા તેઓને 100 ઇન્ટેક વિદ્યાર્થીઓની મંજૂરી મળેલ છે, જેથી તેઓને વિદ્યાર્થીઓ ફાળવવા તેવું ત્યાંના પ્રિન્સિપલ શ્રી દ્વારા લેટર મોકલતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તેઓને 100 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવેલ હતા. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ફાળવ્યા બાદ સદર લેટર જે NCTE દ્વારા વિદ્યાર્થીઓ ફાળવવા માટેનો છે તે ખોટો અને બનાવટી હોય તેવી સતત RTI દ્વારા અને અવારનવાર અરજીઓ થતા જે ભક્ત કવિ નરસિંહ મહેતાના યુનિવર્સિટીના બીએડ મધ્ય સમિતિ દ્વારા NCTEની જે લેટરનું માન્યતા છે તે ખરેખર સાચી છે કે ખોટી તે અંગે વેરીફાઈ કરવા તેઓને લેટર કરેલ, પરંતુ આ બાબતે કોઈ પ્રતિભાવ ન આપતા સતત બીજા વર્ષે પણ 100 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવેલ હતા. જેથી RTI અંતર્ગત માહિતી માંગતા સદર તમામ બાબતની જણાઈ આવે કે જે NCTE દ્વારા જે વર્ષ 2023-24ની માન્યતા આપવામાં આવે છે, પરંતુ 25-26 માટે માન્યતા રદ કરવામાં આવે છે. જેથી આ બાબતે તેમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ અપાતું હોય અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો કોઈ પ્રયાસ થતો હોય તેવું ધ્યાને આવતા સદર મેટરમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી અને જે NCTE નો લેટર છે તે ખોટો હોય તેવું માલુમ પડતા રમેશચંદ્ર ગેલાભાઈ પરમાર જેઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર છે તેઓએ ફરિયાદ આપેલી છે. અને સદર ફરિયાદમાં જે BM નાંદોડા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા છે તેઓ વિરુદ્ધ તેમજ જે તે સમયના વનિતાબેન બચુભાઈ નાંદોડા BM કોલેજના જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ હતા તેઓના વિરુદ્ધ તથા જે NCTE નો જે બનાવટી લેટર જે બનાવેલ છે તે તમામ વિરુદ્ધ તપાસ કરવા માટે અને જે વિદ્યાર્થીઓ છે તેઓની સાથે વિશ્વાસઘાત કરવા માટે અને વિદ્યાર્થીઓની કારકિર્દીને નુકસાન પહોંચાડવા માટે અને જે બનાવટી લેટર જે છે તેને ખોટા લેટરને સાચા લેટર તરીકે ઉપયોગ કરવા માટે જે ગુનાહિત પ્રવૃત્તિ અંજામ આપેલ છે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. બાકી છે. ગયા